જય રામાપીર। આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે બધા રામાપીરનો હેલો તો સાંભળતા હોઈએ છીએ, પરંતુ આ હેલોની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને કેવી રીતે થઈ। જયપુરની બાજુમાં મોરગઢ નામનું એક ગામ હતું। દલુજી નામનો એક સુખી વાણિયો આ ગામમાં રહેતો હતો। એ ઊંટોની બહુ મોટા કાખલો રાખતો હતો અને વેપાર ચલાવતો હતો। આ શેઠ નિરઅભિમાની હતો, ઉદાર અને ધર્મભાવના વાળો હતો, પણ સંતાન ન હોવાને કારણે તે દુઃખી રહેતા હતા। આ વાત વિક્રમ સંવત 1832ની છે। શેઠ અને શેઠાણી પાસે એક દિવસ એક સાધુ મહારાજ આવ્યા અને હાથમાં કમંડ છે અને અલંખી રંજન કરીને તેમના આંગણામાં ઊભા રહ્યા। શેઠ અને શેઠાણીએ કહ્યું કે અંદર આવી જાઓ અને ભોજન પાણી કરી લો, અને ત્યાં તેઓ આદર ભાવ કરતાં કરતાં બંને જણા રડવા માંડ્યા। તો સાધુ મહારાજ કહે છે કે તમે કેમ રડો છો? વાણિયો બોલ્યો, અમારે ઘેર સંતાન નથી। તો આ સાધુ મહારાજ કહે છે કે ભક્તિ કરવાથી ભાગ્યને બદલી શકાય છે, અને તમે જાગતા દેવની ભક્તિ કરો। કે જાગતા દેવ કોણ છે? તો કહે છે કે સિદ્ધ પુરુષ રામદેવજી મહારાજ, જે જીવતા સમાધિ લે અને જાગતા દેવ કહેવાય, અને જેને હમણાં જ સમાધિ લીધી છે। એ રામદેવ પીર તો કોડિયાને કોડ દૂર કરે છે અને વાંઝિયાના પારણા બંધાવે છે। આવા છે રામદેવજી। આવ શેઠ શેઠાની બંને તો સાધુની વાત ઉપર વિશ્વાસ આવી ગયો અને શ્રદ્ધા બેસી ગઈ। તેમને તો રામદેવજીના માનતા માની અને ગરીબોને ભોજન કરાવે અને તેની સાથે સાથે ઘણા બધા સારા કાર્યો કરે, અને પછી રામદેવજીની કૃપાથી તેમને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ અને ગામમાં પણ ચર્ચા થવા માંડી કે આ છે રામદેવ પીરનો પરચો કહેવાય। નહીં તો આટલી મોટી ઉંમરે સંતાન હોય? પછી જ્યારે એ પુત્ર 5 વર્ષનો થયો ત્યારે શેઠે કહ્યું કે આના બાલ મુંડન પણ કરાવી નાખીએ અને રામદેવજીને ત્યાં પગે પણ લગાડી આવીએ। એ તો ઊંટ ઉપર સવાર થઈને યાત્રાએ નીકળ્યા અને શેઠને રસ્તામાં એક ભાઈ મળ્યો। એ લૂંટારો હતો અને કહે કે રામદેવજીના ભક્ત લાગો છો? હું પણ રામદેવજીનો જ ભક્ત છું। હું પણ રણોજા જાઉં છું, આપની યાત્રા ભેગી કરીએ। શેઠાણી કહે કોઈ ઉપર વિશ્વાસ ન કરાય। તો કહ્યું કે અરે રામદેવજીના છો, આપણે બંને ભક્ત જ છીએ અને લૂંટવાનું કાંઈ આવે જ નહીં। હું તમને ઉપયોગી થઈશ। મને પણ એકલા યાત્રા કરવામાં ડર લાગે છે। અને તે તો ઊંટ ઉપર બેસી ગયા। ભયાનક જંગલની અંદર સાંજ પડી ત્યાં તો આ લૂંટારાએ તલવાર કાઢી અને કહ્યું કે હે વાણિયા, તારી પાસે જે કાંઈ હોય તે મને બધું આપી દે। શેઠ અને શેઠાણી બંને તો ડરવા લાગ્યા અને કહે અમારો માલ સામાન બધો લઈ લો, પણ અમને છોડી દો, અમને જીવનદાન આપી દો। તો લૂંટારો તો હસવા લાગ્યો અને કહે એમ મને શું મૂર્ખો સમજો છો? તમને જીવતા જવા દઉં તો મારું શું થાય? અને તને તો હાથમાં તલવાર લઈને વાણિયાના ગળામાં એક જ ઝાટકો માર્યો અને વાણિયાનું માથું કાપી નાખ્યું। ધડથી મસ્તક અલગ કરી નાખ્યું અને લોહીના ફુવારા ફૂટી ગયા અને શેઠાણી તો રડવા લાગી। લૂંટારો કહે શેઠાણી, હવે બહુ આજીજી કરો છો, તો જાઓ, આ નાના પારકને અને તમને બંનેને છોડી દઉં છું। એ સમયે આ શેઠાણીએ દર્દભર્યું આક્રંદ કર્યું અને કરુણા સાથે રામદેવજીને પોકાર કર્યો, અને રામદેવજી તો જાગતા દેવ છે અને દયાના સાગર છે। એ જ સમયે રામદેવજીએ જાગીરદારના વેશમાં આવ્યા। હાથમાં બાલો છે
ઘોડે સવાર થઈને આવ્યા અને આવીને કહ્યું કે બેન, શું થયું? આક્રંદ સાથે શા માટે રડો છો? શેઠાણી તો કહે કે લૂંટારો અમારો માલ લઈ મારા પતિને મારીને ચાલી ગયો છે. રામાપીર કહે કે ચિંતા ન કરો, હમણાં જ તમારો માલ પાછો લાવું છું. શેઠાણી કહે કે એક અજાણ્યા વટી માર્ગોએ અમને વિશ્વાસમાં લઈને અમને લૂંટી લીધા છે. રામજીવજી તો પાલો લઈને પાછળ ગયા. તેમાં એક મુખ્ય લૂંટારો હતો. તે કહે કે વચ્ચે ન આવતો, નહીતર જીવ ખોઈ બેસીશ. રામદેવજી કહે કે તું તારો રસ્તો પકડ. મારો સંકલ્પ છે કે આ ચારેય લૂંટારાઓ આંધળા થઈ જાય. અને એ જ સમયે એ ચારેય લૂંટારા આંધળા થઈ ગયા અને શરીરમાંથી કોડ નીકળી ગયા અને લોહીને પડુરથી હાલત ખરાબ થઈ ગઈ અને ત્રાહીમામ પોકારી ઉઠ્યા અને કહ્યું કે અમને માફ કરો, અમને જવા દો. અને રામદેવજીએ તો તેની પાસેથી બધું ધન લઈ લીધું અને કહે છે કે તમને માફ પણ કરત, પણ હવે તમને બધાને ખબર પડે દલુ વાણિયો મારો ભક્ત છે, એટલે એ દલુ વાણિયાના નહીં પણ રામદેવજીના ચોર છો. અને જગતને બતાવવું છે કે રામદેવજીના ચોરની શું હાલત થાય છે, એટલે તમને હવે માફ નહીં કરો. અને પછી રામાપીરજી શેઠાણી પાસે ગયા અને બધું ધન આપી દીધું. શેઠાણી કહે કે મેં તો રામદેવજીને પુકાર કર્યો હતો અને તમે આવ્યા, એટલે હું તો તમને જ સાક્ષાત રામદેવજીને સમજું છું. અને જો તમે મારા રામદેવજી હો તો મારે મારા પતિ વિના જીવવું નકામું છે. મારા પતિને સજીવન કરો. અને તેમને તો વાણિયાને સજીવન કર્યો અને વાણિયો સજીવન થયો અને તેને તો સાક્ષાત રામદેવ પીરના દર્શન થયા. અને પછી શેઠ અને શેઠાણી રામદેવરામાં જ જઈને પગે લાગ્યા. ત્યાં રામદેવરામાં જ નક્કી કર્યું કે આપણે તો આમ પણ મળી જ ગયા હતા, હવે જેટલું જીવન છે એ ભગવાન માટે છે. અને એ રામદેવરામાં એ રણોજામાં એ વાણિયાએ ભેખ પહેરી લીધો અને રણોજામાં ભેખ પહેરીને ગામો ગામ જઈને લોકોને જગાડ્યા કે આ સાક્ષાત દેવ છે, આ રામદેવજી છે. તે આ બધાને કેવી રીતે જગાડ્યા? આ એ હેલો ગાયને વાર્તાના રૂપમાં હેલો ગાયો અને ત્યાંથી જ આ હેલાની ઉત્પત્તિ થઈ. અને આજે પણ વિહાવરના જંગલમાં દલુ વાણિયાનો જ્યાં લૂંટારાઓએ લૂંટ્યો હતો ત્યાં રામદેવજીનું ભવ્ય મંદિર છે. ભાદરવા સુદ નોમથી 11 મેળો ભરાય છે અને એ મેળામાં આ દલુ વાણિયાનો હેલો ગવાય છે. તો આ રીતે આપણે બધાએ હેલો સાંભળીએ છીએ. એ દલુ વાણિયાએ સૌ પ્રથમ ગાયો હતો અને તેને આ હેલો ગાયને બધાને જાગૃત કર્યા હતા. જય રામાપીર.